ખેડાના બાયપાસ રોડ ઉપર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ખેડાના વસો બાયપાસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વસો બાયપાસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા તો બાયપાસ રોડ પર આવેલી દુકાન અડધી ડૂબી ગઈ। तो दुकानों में पानी घुसी जवाथी व्यापारीओं ने मोटू आर्थिक नुकसान। बायपास रोड नजीक होस्पिटल में पण पानी भरा होवाना दृश्यों सर्जाया छे। होस्पिटल में पानी भराता दर्दियों ने स्टाफ मुश्केली में मुकाया तो वसो बायपास रोड पर पण घूंटणसमा पानी भरा होवाना दृश्यों सामे आव्या। तो खेड़ा वसोथी लाइव हमारा संवाददाता मौलिक उपाध्याय हमारी साथ जोड़ाई चुक्या है। जी मौलिक, जणावशो आप जे जगह उपस्थित छो त्यां हाल केवी स्थितिनुं निर्माण थयुं छे? लोको हैरान परेशान थई रह्या छे, हाल शुं स्थिति? बिल्कुल रहना जे रीते 2 दिवसथी सतत वसोमां वरसाद वरस्यो ने त्यारबाद चारे तरफ पाणी भरायो होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही छे। आ वसो बायपास रोड परनी दुकानना दृश्यो छे कि ज्यां आ दुकान आखी दुकान छे ते पाणीथी भराई गई छे। अर्धे सुधी दुकानना अर्धे सुधी आ समग्र दुकानना पाणी छे ते भराया छे। एटले दुकानदार छे ते 2 થી 3 દિવસ सुधी आ दुकान न खोली शके ते प्रकारनी परिस्थिति छे ते जोवा मळी रही छे। सतत 2 દિવસથી वरसाद वरस्यो अने पहलीवार आ प्रकारना पाणी छे ते भरायेला होवानुं पण अहींना स्थानिको छे ते दावो करी रह्या छे। अहींया अलग अलग जे दुकानो आवेली छे तेनी आ ज प्रकारनी तमाम दुकानोनी स्थिति छे ते जोवा मळी रही छे। दुकान मालिक छे તેમની સાથે વાત કરીએ। આપનું નામ શું છે અને ક્યારથી પાણી ભરાય છે? આજે 2 દિવસથી પાણી ભરાય છે। આ દુકાન આપણે ભાડે રાખેલી છે, બરાબર, અને બધું નુકસાન ઘણું છે। આઈસ્ક્રીમના બોક્સ છે બધું ડૂબી ગયું અને તે તમામ લાઇટો બંધ હોવાથી આઈસ્ક્રીમ બધી ઓગળીને ખલાસ થઈ ગઈ। પણ લોટના જે પેકેટ હતા અમૂલના એ પણ ખરાબ થઈ ગયા। લગભગ 40-50 પેકેટ હતા। આઈસ્ક્રીમ બોક્સના લગભગ 100 બોક્સ હતા, એ બધા ખરાબ થઈ ગયા। 2 ફ્રીજ બરી ગયા, એક મોટું ફ્રીજ બરી ગયું છે। આ રીતે નુકસાની વેઠવાનો વારો આવે છે। અહીંયા જોઈ શકાય છે આ દુકાનની હું અંદર ઊભો છું અને દુકાનની અંદર આ પ્રકારના પાણી અત્યારે ભરાયેલા છે અને ન માત્ર એક દુકાન પરંતુ બહાર જેટલી પણ દુકાનો આવેલી છે તેની આ પ્રકારની પરિસ્થિતિ છે। બહારના પણ દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ કે કઈ રીતે અહીંયા જે દુકાન આવેલી છે તેની બહાર પણ અલગ અલગ દુકાનોમાં કઈ રીતે પાણી છે તે ભરાય છે અને આ વસો બાયપાસ રોડ છે અને બાયપાસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ જે દુકાનો છે તેમાં જોવા છે તે મળી રહી છે અને પાણી ભરાવાના કારણે અહીંના લોકો છે તે હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે। કેમેરામેનને કહીશ કે બીજી તરફના દ્રશ્યો છે તે પણ બતાવશે કે કઈ રીતે અહીંયા તમામ દુકાનો છે, અહીંયા જે આવેલી તમામ દુકાનો છે તેમાં પાણી છે તે ભરાયા છે। તમામ દુકાનો છે તે અડધી ડૂબી જાય તે પ્રકારના પાણી છે તે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર રોડ છે તે પાણીમાં અત્યારે ગરકાવ થયો છે। રોડ ઉપર જે હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલની બહાર પણ અને હોસ્પિટલની અંદર પણ પાણી છે તે ભરાયા છે। આગળ તરફના પણ દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે આ વસો બાયપાસનો આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડમાં પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે। જે દર્દીઓ છે જે હોસ્પિટલમાં આવે છે તેમને આ રીતે ટ્રેક્ટરમાં લાવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ હોસ્પિટલથી આ ટ્રેક્ટર છે તે આવ્યું છે અને બહાર દર્દીઓને લઈને જઈ રહ્યું છે। ટ્રેક્ટર ચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતે ખાસ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે હોસ્પિટલમાં। અહીંયા પાણી બહુ ભરાઈ ગયું છે અને સાધન બીજું આવે એવું નહીં એટલે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે। આ લોકો છે એમને શું શેના માટે? આ ડિલિવરી માટે લાવ્યા હતા, બાળક છે, 2 દિવસ થયા છે આજે, પણ હવે બહાર નીકળવા માટે કંઈ છે નહીં જોગવાઈ એટલે પછી ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। આ રીતે હોસ્પિટલ છે અને કોઈ પણ જરૂરિયાત કામો માટે આવે છે ત્યારે તેમને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને મહિલાઓ છે તેમને આ રીતે ટ્રેક્ટરમાં બેસીને સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ તરફ હોસ્પિટલ આવેલી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે આપને કે હોસ્પિટલની અંદર પણ કઈ રીતના પાણી છે તે ભરાયેલા છે। એટલે આસપાસના લોકો છે આ મોટી હોસ્પિટલ હોવાના કારણે અહીંયા આવતા હોય છે પરંતુ હોસ્પિટલમાં પણ આ રીતે ટ્રેક્ટરના સહારે કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને જ્યારે હોસ્પિટલની જરૂર પડે ત્યારે ટ્રેક્ટરના સહારો આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે।
તે જોવા મળે છે. એટલે આ શિવ હોસ્પિટલ છે અને હોસ્પિટલની બહાર આ પ્રકારે અને અંદર પણ આ પ્રકારે પાણી છે તે ભરાયેલા છે. આગળ પણ આ મુખ્ય માર્ગ છે અને મેં કહ્યું તેમ અનેક દુકાનો પાણીમાં ગરકાવ છે, અનેક ટુ વ્હીલર છે તે પાણીમાં ગરકાવ છે, અને જે અલગ અલગ ગોડાઉન છે તે આવેલા છે, અને ગોડાઉનની બહાર પણ આ પ્રકારે પાણી છે તે ભરાયેલા છે. આ જે અલગ અલગ અહીંયા દુકાનો અને ગોડાઉન છે તે આવેલા છે તે બતાવે છે કે કઈ રીતે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે વસોમાં ચારે બાજુ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, અને પાણી જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વસો ખાતે જોવા મળી રહી છે. જે મૌલિક આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે વસોમાં બાયપાસ રોડ નજીક હોસ્પિટલમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો આપે જોયા કે વસો બાયપાસ રોડ કે જે આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બાયપાસ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, સાથે દુકાનો પણ છે કે દુકાનોમાં પણ દુકાન જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે. લોકો ઘરોમાં રહેવા માટે પણ મજબૂર બન્યા છે. સાથે જે હોસ્પિટલના દ્રશ્યો આપી નિહાળ્યા કે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવા તેઓ મજબૂર બન્યા છે.